ભરતજીના આખ્યાનનું સ્વામિનારાયણ હરે સંવત 1884ના શ્રાવણ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે. જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની વિકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં ને જાણીને ગાડાની પેઠે વર્ત્યા. અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા આવા એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય, એ પ્રશ્નનો ઉત્તર કર્યો. તેમાં વર્તારનું 16મું વચનામૃત વંચાવીને બોલ્યા, જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે તે શું છે? ભગવાનનું ભજન ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય અને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતાં ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેણે મંડવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. ને સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે વ્યવહારેણ સાધુ તે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ભક્તિ જે મંદિરની ક્રિયા તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા. ને જ્ઞાનના ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા તે કરવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સારંગપુરનું 11મું વચનામૃત વંચાવતી વખતે કોઈક હરિભક્તે પૂછ્યું, જે મૃત્યુવાળી ઘડી હોય ત્યારે ભગવાનમાં શી રીતે જોડાવાય? ત્યારે સ્વામી બોલ્યા, જે એને ભગવાનમાં જોડાવાની રુચિ હોય ને દેહનો અંત આવી જાય તો ભગવાનને સાધુ તેની મદદ કરે, રક્ષા કરે. તેથી ભગવાન વિશે જોડાઈ જવાય. માટે રુચિ સારી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભક્તિ એ કરીને મહારાજ રાજી થાય છે ને એની આજ્ઞા છે એટલા સારું કરીએ છીએ, પણ એ સ્થૂળ માર્ગ છે. તેણે કરીને તો મોટા લોકાંતરને પામશે
પછી મોટાના મોટા વૈભવ ને મોટા પાપ તે જુઓ ને, આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભાવમાં પણ ન કરે. માટે આને આ દેહે ભક્તિ પણ કરતા જાવું ને તે કરતાં થકા અનુવૃત્તિ આત્માને વિશે રાખે જ આવી. અને આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી. ને મનન દ્વારા હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિશે બેઠા છે એમ કરતા જાવું. એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભક્તિ છે. તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોરે કહી જે ભક્તિ તે રૂપ સ્થૂળ માર્ગ, તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ, એવી મુક્તિ ન થાય. અને એવી ભક્તિ તો 4 માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે. તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે તેણે કરીને થાય છે. ને કરે છે પણ એણે કરીને સિદ્ધિ ન થાય. ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત. માટે જે દી તે દી આ વાત કરશે ત્યારે છૂટકો છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી એક હાથ ધરતીને ખોદીને સૂવે. ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કયો જે એક ઉખેડે અને એક ચોંટાડે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે જુઓ ને, કેટલાક છે તે એક એક ક્રિયાનું નામ લેવું નહીં ને પાણી પણ ભરવું નહીં. ત્યારે એ શું શાળગ્રામને કારસો આવે એ તે શું જાણતા હશે? મુને તો એને જોઈને દાંત આવે છે. જે દૈવની માયા તો જુઓ, શું ઘરે સૂઈ રહેતા હશે પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે? ઊંઘ લે છે. આ અમને તો આમ જોઈએ ત્યાં ભગવાન દેખાય છે. એ પણ મૂકીને આવા સાધુની સેવા કરાવીએ છીએ. તે બેય કરવું છે પણ મૂર્ખને શું સમજાય? સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આસોવદી આઠમે વાત કરી છે ભગવાન નથી ભજતા ને બીજા દોડમાં ભળે છે તેને લંબકરણ જેવા કયા. ને ભજે છે તેના લક્ષણ કયા છે. હું બલિહારી એ વૈરાગને એ બોલ્યા. ને પછી કહ્યું છે કોઈને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજ્યાનો છે. તે કોઈને હિંમત આવતી હોય તો આ સમયે ભગવાન પ્રગટ્યા છે. તે કોઈને હિંમત આવતી હોય તો તે વેળા એવા સાધુ પણ આવ્યા છે. અને કરવાનું પણ એ જ છે. આ તો જીવને ગરજ ક્યાં છે? એમ કહીને હસ્યા. જુઓ ને, લોંઠાએ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાએ નિયમ પડાવે છે, લોંઠાએ ભગવાન ભજાવે છે. નિકર જીવને કાંઈ કરવું જ નથી, તે કરે જ નહીં.